नमस्ते फ्रेंड्स, छोटी छोटी मगर मोटी मोटी बातें एंड आई वेलकम यू एट अवर Mehul Patel's English Zone. And now we are discussing about pronoun plus to be. બ્રોડ થિંકિંગ રાખજો. માત્ર ધોરણ 9, 10, 11, 12 માટે નથી, આ એનાથી પણ વધારે મોર કોમ્પિટિટિવ ટેસ્ટમાં પણ આ ટોપિક આવી શકે. મતલબ કે ક્યારેક ક્યારેક પ્રોનાઉન સાથે જ્યારે ટુ બી કી ક્રિયાપદ મૂકવું હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છે. એટલે અહીં વાત કરી રહ્યા છીએ જો પ્રોનાઉન્સ. તો સૌથી પહેલા પ્રોનાઉન્સની વાત કરીએ. ઓલ તો બહુવચન દર્શાવે છે, એવરી એકવચન દર્શાવે છે, ઈચ નામ બહુવચન, ટુ બી કી ક્રિયાપદ એકવચન. તો એ રીતે હવે વાત કરીએ someone, કોઈક, anyone, everyone, everybody, one, none, neither, either, each, much, little, early. આ છે તમારા પ્રોનાઉન્સ. અને નીચે પણ જોઈ લો somebody, both, all, many, some, many, સોરી બે વખત આવી ગયું છે, few, a few. તો આ છે તમારા પ્રોનાઉન્સ. હવે ક્યારેક કોઈક વાક્ય એવા હોય છે કે આ ટાઈપના પ્રોનાઉન્સ પછી someone of them, ધારો કે આવે someone of you, either of them, little of them, a little of them, everyone of them, everyone of you, anyone of you, one of you, none of you, neither of you. આવું આપ્યા પછી તમને ખાલી જગ્યા આપી છે, ટુ બી મૂકવાનું છે, ત્યાં તમારે ઇઝ એમ કે આર મૂકવાનું હોય તો સાહેબ ધ્યાન છે ને સીધું તો વિચારશો કે બહુવચન આવે છે આર લખી લઈએ અમે. ના લખાય, બિલકુલ ખોટું સાબિત થાય. વાત તેઓની નથી, વાત છે તેઓમાંથી કોઈ પણ એકની, કોઈ પણ એકની. વન આ એક જ વચન દર્શાવે છે, આ એક પણ નથી, એક વચન. વન ઓફ યુ તમારામાંથી એક, everyone of them તે બધામાંથી દરેકમાંથી એક, someone from them તેઓમાંથી કોઈ એક, neither of these books આ બુક્સમાંથી એક પણ બુક્સ નહીં. તો આ એક વચન દર્શાવે, કોઈ સંજોગમાં બહુવચન દર્શાવાતું નથી. એટલે જ્યારે પણ ઓફ સાથે તમારે હેલ્પિંગ વર્બની કે ટુ બી નું કોઈ રૂપ મૂકવાનું હોય તો કઈ રીતે આવે? ઓફ આપ્યું હોય અને તમારે ટુ બી મૂકવાનું હોય, હેલ્પિંગ વર્બ મૂકવાનું હોય તો ઓફ પછીના નાઉનને કે પ્રોનાઉનને ક્યારે નહીં જોવાનું, ઓફની આગળ શું આપ્યું છે એ જોવાનું. જેમ કે one of them is, કેમ? માત્ર એકની વાત થાય છે. પણ હું એમ કહી દઉં both of them, કેટલાની વાત થઈ? બે, બહુવચન. તો ત્યાં આવશે આ, તો શું આવશે ત્યાં? આ. એટલે both, somebody, all, many, some, many, few,
a little આ દરેકે દરેક પ્રોનાઉન એ બહુવચનનો ભાવાર્થ દર્શાવે છે એટલે ત્યાં તમારું હેલ્પિંગ વર્બ કે ક્રિયાપદ બહુવચનના અર્થમાં આવે. Neither of the books is કે બુક્સ ની જોવાનું આપણે ઓફ ની પહેલા જોવાનું એક પણ બુક્સ મારી નથી અને some of the books some કેટલીક એટલે ઓછામાં ઓછી બે તો થઈ જશે બહુવચન થયું એટલે આ either of the boys is few of the boys are few એ બહુવચનનો ભાવાર્થ દર્શાવે છે. પછી જોઈએ little of the water अथवा तो little water is a few तो बहुवचन માટે છે a few students are all of them are હવે પ્રેઝન્ટ ટેન્સ હોય તો is એમ કે r માંથી મૂકવાનું થાય પાસ્ટ ટેન્સ હોય તો was કે were આવે એ તમને આઈડિયા છે કે એક વચનમાં was આવે અને બહુવચનમાં were આવે તમારે એ રીતે પ્રોનાઉન્સ એક્ચ્યુઅલી શું દર્શાવે છે ઓફ ની પહેલા શું છે એ પદ્ધતિએ તમારે હેલ્પિંગ વર્બ કે ટુ બી કે ક્રિયાપદનું રૂપ મૂકવાનું થાય. આ વાત કરી પ્રોનાઉન્સ. હવે એવો જ એક બીજો ગ્રામેટિકલ ટોપિક ચર્ચા કરીએ છીએ તો એ ચર્ચા પૂરી જ કરી લઈએ આપણે. એન્ડ થી જ્યારે બે કરતા આપણે જોડતા હોઈએ કોઈ પણ બે કરતા હોય ટુ બી તમારું હંમેશા બહુવચનમાં જ આવે. જેમ કે he and you are you and she એન્ડ છે એટલે આપણે આર જ લખવાનું થાય. સાહેબ she સાથે તો ઈ જ આવે નહીં ભૂલી જાઓ. એન્ડ છે એટલે એક અને એક બે બહુવચન થયા એટલે આર. I and he are she and I are. જો સાહેબ આ થી તમે કદી આર તો શીખ્યા જ નથી પણ અહીંયા આવશે જ. એન્ડ સાથે કોઈ પણ બે કરતા જોઈન્ટ કરો એટલે બહુવચન જ આવે. એટલે કે એક અને એક બે ની વાત થાય. સમજો તેણીની અને હું આર ગોઈંગ. અહીંયા ધ્યાન આપજો. એન્ડ સાથે કોઈ પણ ક્રિયાપદ હોય કોઈ પણ સબ્જેક્ટ હોય બે પણ ના ક્રિયાપદ તો બહુવચનમાં આવે. પછી યુ આર શી આર હી આર આઈ આર. આ સાથે આર પોસિબલ છે. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. પણ કારણ શું છે? માત્ર મારી વાત નથી બંનેની વાત છે. કોની કોની? બંનેની વાત છે. એ જ રીતે એન્ડ પછી આવે છે એનો જ સિમિલર ટોપિક છે બોથ એન્ડ. આ જ કન્ડિશનમાં એન્ડ આવી ગયો એટલે બોથ he and she are. both I and he are. both he and I are. And
બંનેનો મીનિંગ દર્શાવાય છે. થોડો ચેન્જીસ અહીંયા છે. નોટ ઓનલી બટ ઓલ્સો એવી જ કન્ડિશનમાં આવશે ઓર, અને એ જ કન્ડિશનમાં આવશે નાઈધર નોર અને આઈધર ઓર. અહીં બે સબ્જેક્ટ હોય, ધારો કે નોટ ઓનલી આઈ બટ ઓલ્સો યુ. Not only you but also she. He or I. You or she. To be के क्रियापद પછી મૂકીએ છીએ. Neither you nor I. Either I or she. I repeat, not only but also, or either or અને neither nor. અહીં તમારે જ્યારે બે કર્તા આપવામાં આવ્યા હોય અને તમારે ક્રિયાપદ કે હેલ્પિંગ વર્બ મૂકવાનું હોય તો એ બહુવચનમાં આવે એ ભૂલી જાઓ. તેમાં આપણે પાછળ કયો કર્તા છે એ જ જોવાનું. You are. She is. I am. She is. I am. She is. પાછળના જ કર્તાને અનુલક્ષીને કેમ માત્ર હું નહીં તું પણ, એટલે વાત ફોકસ કરવામાં આવે છે યુ ઉપર. તે અથવા તો હું ફોકસ કર્યું છે આઈ પર. ન તમે ન હું, એટલે આઈધર ઓર, નાઈધર નોર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો માં તમારે પાછળ જે સબ્જેક્ટ આપ્યો છે એ સબ્જેક્ટને રિલેટેડ તમારે ટુ બી મૂકવાનું થાય. અને આ હતા તમારા પ્રોનાઉન્સ પ્લસ વર્બ. 12 ખાલી જગ્યા છે એટલે 2-3 સોલ્વ કરાવી દઉં તમને. યુ, હી એન્ડ આઈ. એન્ડ શું જવાબ આવે? બોલો ચલો. એ જ આવે કે આર આવે? હું પૂછી જ લઉં. બોલો શું આવે ભાઈ? શું આવે? મોટેથી બોલો. કોઈ નથી, ખાલી ખાલી કહું છું, તમને જ પૂછું છું. એન્ડ એટલે બહુવચન. આર. Not only Mohit but also his friends. Not only but also માં બોલો બોલો. પાછળનું નાઉન જોવાનું થાય એટલે આવે આ. કેમ? ફ્રેન્ડ્સ બહુવચન છે. તો આ રીતે આ તમારી સેલ્ફ પ્રેક્ટિસ છે.